આ છે સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો, દક્ષિણનો ઠાંગો પ્રદેશ અને ગુંદા અને ભોજપરીના આણંદપુર ગામ. અહીંયા અમારી સંસ્થા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 51 ભવ્ય તળાવ નિર્માણની એક યોજનાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. લોકોને અમારા આચરણથી પ્રેરણા આપવા અમારા પરિવાર તરફથી મારા પૌત્રના જન્મદિવસે એક તળાવ બનાવવામાં આવ્યું છે, જે 250 ફૂટ લાંબુ અને 35 ફૂટ ઊંચાઈનું. આ વર્ષા ઋતુમાં એક ઈચ્છા શક્તિ પછી આયોજન અને પ્રકૃતિના સાથથી વર્ષા ઋતુમાં સાકાર થયું છે, એ પણ એક ઇતિહાસ છે. અને આ ગામમાં મુખ્ય કોળી સમાજની વસ્તી છે, સાથે કાઠી સમાજ, ભરવાડ સમાજ, અન્ય સમાજ છે. ત્યારે કોળી સમાજના અને ગામના બહેનોના હાથે એક તળાવનું ખાતમુહૂર્ત કરવું, લોકોને મહત્વ આપવું અને ભાઈઓના હાથે. ત્યારે આજે તારીખ 11 ઓગસ્ટ 2023ના રોજ 2 તળાવ ગામના કોળી સમાજના ભાઈઓ બહેનોના હાથે અમે ખાતમુહૂર્ત કરીને એક ગરીબ ખેડૂત સમાજને મહત્વ તો આપ્યું છે, પણ સાથે સાથે આખા ગુજરાતના કે દેશના કોળી સમાજને અને તમામ ખેડૂતોને સંદેશો આપ્યો છે કે આપણા જીવનની સાર્થકતા એમાં છે કે આપણા હાથે સત્કર્મો કરીએ, આપણા હાથે પ્રશ્નો ઉકેલીએ. ત્યારે અહીંયા લોકોનો સાથ લઈને 51 તળાવ બનાવીને આસપાસના 10 ગામોને જળ સંપન્ન કરવામાં આવશે. ગીર ગાયનું સંવર્ધન કરવામાં આવશે. ગુંદા ભોજપરીને પૂર્ણ જાતવાન એક ગીર નંદી ભેટ આપવામાં આવશે. ગાયો પણ આપવામાં આવશે. ઉત્તમ જાતના અહીંયા 1000 દેશી આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે અને હવે વિવિધ ફળઝાડનું વાવેતર કરી અહીંના ગરીબ ખેડૂતને વીઘે 1 લાખ રૂપિયાનું ઉત્પાદન લેતો અમારે કરવો છે, એ અમારો સંકલ્પ છે. ત્યારે અહીંયા આ યોજનાથી ખેડૂતો, ગરીબ ખેડૂતોની આબાદી છે, ખેતીની આબાદી છે, ગાયની પશુધનની આબાદી છે. અને સાથે સાથે આ વીડ ભૂમિમાં અમે જોયું સેંકડો પ્રકારના પક્ષીઓ, સરીસૃપો, પ્રાણીઓ વસે છે. ત્યારે આજે સર્વત્ર જીવસૃષ્ટિને પ્રકૃતિ નાશ તરફ જઈ રહી છે. ત્યારે આ દેવભૂમિમાં એ વન્ય જીવસૃષ્ટિની સુરક્ષા થશે. 1 લાખ ગાયો, ભેંસો, ઘેટા, બકરાને ઘાસચારો અહીંથી મળી રહ્યો છે અને વિશેષ મળશે. ત્યારે આ યોજના સમગ્ર દેશને જળરક્ષા, કૃષિ વિકાસ, બાગાયત વિકાસ અને પર્યાવરણ રક્ષાની એક આદર્શ મોડલ પ્રેરણાભૂમિ બનશે, એવી શ્રદ્ધા હું વ્યક્ત કરું છું.